સ્ટાર્ટ 75 શબ્દ ઝડપ. સ્વામી વિવેકાનંદજીએ કઠોપનિષદના આ મંત્રને યુવાનોનો જીવન મંત્ર કહ્યો હતો. આજે જ્યારે ભારત વિશ્વની સૌથી મોટી યુવા વસ્તી ધરાવતો દેશ છે અને લગભગ 65% વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે, ત્યારે આ સંદેશ પહેલાં કરતાં વધુ સુસંગત બની જાય છે. ભારત આજે સકારાત્મક પરિવર્તનના એક મહત્વપૂર્ણ સંજોગોમાંથી પસાર થઈ રહ્યું છે. શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રમતગમત, ઉદ્યમિતા અને નવાચાર એમ દરેક ક્ષેત્રમાં યુવાનો આ બદલાવના સૌથી સશક્ત વાહક બનીને ઉભરાયા છે. જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશની 4 મુખ્ય શક્તિઓ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિની વાત કરે છે, ત્યારે તેમાં યુવા શક્તિને વિશેષ સ્થાન અપ્રાપ્ત છે. વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની છે. પેરા. અમૃત પેઢી તરીકે ઓળખાતા આ યુવાનો આજે માત્ર ભવિષ્યના સપના જ નહીં જોઈ રહ્યા, પરંતુ વિકસિત ભારત @2047ના સહનિર્માતા બનીને તેનો મજબૂત પાયો નાખી રહ્યા છે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ જેવા મંચો દ્વારા કરોડો યુવાનો રાષ્ટ્રીય અભિયાનો સાથે જોડાઈ રહ્યા છે. પેરા. છેલ્લા 12 વર્ષમાં ભારત સરકારે યુવાનોની ક્ષમતાને ઓળખીને તેમને સ્ટાર્ટઅપ, જાહેર સેવા, રમતગમત અને રચનાત્મક ક્ષેત્રોમાં આગળ વધવાની અભૂતપૂર્વ તકો આપી છે. આજે ભારત દુનિયાનું 3જું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે અને તેની કમાન આ યુવાનોના હાથમાં આપી છે. પેરા. શિક્ષણના ક્ષેત્રમાં પણ આ બદલાવ સ્પષ્ટપણે જોવા મળે છે. હવે પ્રાથમિકતા માત્ર શિક્ષણ સુધી પહોંચ વધારવાની જ નહીં, પરંતુ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવાની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આ પરિવર્તનની મજબૂત આધારશિલા બની છે. 2026ની 29મી જુલાઈએ નેપને 6 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ નીતિ અમૃત પેઢીને ભવિષ્ય માટે તૈયાર કરીને વિકસિત ભારત @2047ના લક્ષ્યને નવી દિશા અને નવી ગતિ આપી રહી છે. પેરા. આ ઉપરાંત વ્યક્તિત્વના ક્રમમાં ભારતમાં ચિકિત્સક તરીકે પ્રશિક્ષિત પ્રથમ મહિલા કાદમ્બિની ગાંગુલી, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પદ્મ સન્માન, મહિલા હોકી ખેલાડીઓ અને એથ્લેટ્સ દ્વારા વૈશ્વિક સ્તરે દેશનું માન વધારવા સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પખવાડિયાભરના કાર્યક્રમોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે. સાથે જ પત્રિકાના ઇનસાઇડ પેજ પર મન કી બાત અને બેક કવર પર ભારતીય નૌસેનાના 3 આધુનિક જહાજોને કમિશન કરવા અંગેની વિશેષ સામગ્રી સમાવિષ્ટ છે.